વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરમાં ગત સપ્તાહમાં તાપમાનમાં આવેલા ઉતાર ચઢાવના કારણે શહેરીજનોના શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે, જેમાં જે ખાસ કરીને ચામડીને લગતા અને શ્વસનને લગતી જે તકલીફોમાં વધારો થયો છે। ત્યારે આગામી 5 દિવસ દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેથી શહેરીજનો ગરમી પરસેવે રેબઝેબ થઈને ચામડીના રોગને નોતરે છે। ત્યારે આ ઉપરાંત ઉનાળામાં ગરમીને કારણે ઠંડા પીણા સેવન કરવાથી પણ શ્વાસને લગતી તકલીફો સર્જાય છે, જ્યાં ગત સપ્તાહમાં તાપમાનના વધારા ઘટાડાના કારણે પણ જે અસ્થમા અને જૂની દમની બીમારીના દર્દીઓમાં વધુ તકલીફ થઈ છે, કારણ કે એકાએક તાપમાનમાં જે વધારા ઘટાડાના કારણે જે શ્વસનમાં જે સોજા આવવાની જે શક્યતા હોય છે અને તેથી શરદી ખાંસી કફ જેવી વાયરલ ઇન્ફેક્શન થવાની જે તકલીફ રહેતી હોય છે। તેથી જે દર્દીઓને તાવ પણ આવે છે, ત્યારે તાપમાનમાં વધઘટથી શ્વાસની તકલીફો વધે છે। ત્યારે તાપમાનમાં એકાએક વધઘટ થવાથી કેટલાક દર્દીઓને શ્વસન તંત્રને લગતી જે તકલીફો સર્જાય છે અને તેમાં પણ ખાસ કરીને અચાનક જ જ્યારે તાપમાનમાં વધારો ઘટાડો થાય છે, ત્યારે જે દમની બીમારી તથા અસ્થમાના દર્દીઓને તકલીફ વધી જતી હોય છે, કારણ કે આવા સમયે શ્વાસનળી ઉપર સોજો આવી જતો હોય છે અને શ્વાસનળીનો માર્ગ જે સાંકડો થઈ જવાથી શ્વાસની પ્રક્રિયામાં તકલીફ ઊભી થાય છે। ત્યારે આવા દર્દીઓને ખાસ સાવચેત રાખવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર યોગેશ ગુપ્તા દ્વારા અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું તેમજ ખુલ્લા કપડાં પહેરવા માટે પણ સલાહ આપવામાં આવી છે।